જય શ્રી કૃષ્ણ બહેનો। આજે આપણે એ વાત જાણશું કે ગણેશ ચોથને પર ગણપતિ દાદાની સ્થાપના વિધિ ક્યારે કરવામાં આવે છે ને શુભ મુહૂર્ત કયું છે। તો ભગવાન ગણપતિ દાદાની ભાદરવા સુદ ચોથને શનિવારે એટલે કે 7 તારીખ 9મો મહિનો ને 2024ની સાલમાં ગણેશ ચોથ આવી રહી છે અને સવારે 7:58 થી 9:31 સુધી શુભ ચોઘડિયું છે। બપોરે 11:03 થી 1:34 સુધી શુક્ર બુધની હોરા રહેલી છે અને બપોરે 12:12 થી 1 કલાકથી 2 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેલું છે અને બપોરના 12:37 થી 5:15 સુધી ચલ લાભ અને અમૃત જેને આપણે શુભ ચોઘડિયા કહીએ છીએ એ સમય ઉત્તમ સમય છે। આ સમયમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। મારા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરશો। ધન્યવાદ।